વર્ષમાં એક પણ વિધવા માતાને કે કોઈ મહિલાઓને ગૃહ ઉદ્યોગ કે એમને કઈ ગ્રાન્ટ ચાલુ કરાવી છે ગવર્મેન્ટ પાસેથી? પૂછો જે મહિલાઓને ક્ષેત્ર કહેતા હોય કે મને આ સાહેબે ગ્રાન્ટ અપાવી છે કે મારે આજે 12 મહિનાની આવક ચાલુ કરીને અપાવી છે. આજે તમે કહેશો તો હું એવા 10 માતાઓને ઉભા કરીને બતાવી શકું છું કે જેમના માટે હું કામો કરીને બતાવ્યા છે. મૂળભૂત સુવિધાનો ઉપયોગ કરવી પોતાની સોસાયટીમાં તો બીજાની સોસાયટીનો ક્યાં વિચાર કરે છે? ગામ પંચાયતમાં તો મોટી મોટી આપી એ ગેટ બનાવી જીતું કે હારે જે હરામના કમાવેલા છે ને તે હરાવવાના છે. એ શું વિચાર કરીને કીધેલું કે મને બહુમતી છે, મારી પાછળ આટલા બધા શિક્ષકો છે. બિચારા શિક્ષકો બધાયેલા છે આજે નોકરીના લીધે એટલા છોકરા આવે એ લોકો સમજી ગયા છે બધું. તો શિક્ષકોને મજબૂરીમાં કામ કરવું પડે છે. આજે આ ગ્રાન્ટેડ સ્કૂલ કોને કહેવાય ખબર છે તમને? કે જેને 100% ગ્રાન્ટ ગવર્મેન્ટ આપે છે, સરકાર ચૂકવે છે. સરકાર વિદ્યાર્થીઓ માટે ઘણી બધી સહાય આપે છે. અમારા એક મિત્ર છે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના અમારા મિત્ર પ્રદીપભાઈ ચેતનાથ, એ ભાઈએ 2 વર્ષ પહેલા ગ્રાન્ટ અપાવી. અમે સ્કૂલને 60,000 ટ્યુબલાઇટ પહોંચાડવાની કરાવી સવાલ કર્યો કરે. બીજું એક છે હવે 2005માં કામદાર વર્ગના હિત સભા તેમના સમસ્યાનું નિરાકરણ માટે નવી મજદૂર યુનિયનની સ્થાપના કરી. મજબૂરી જતો કરીએ. સન 2005માં કામદાર વર્ગના હિત સભા તેમની સમસ્યાઓ નિરાકરણ માટે નવી મજદૂર યુનિયનની સ્થાપના. લાઇબ્રેરી પાસે પૂછ્યું ને, લાઇબ્રેરી પાસે રિઝલ્ટ કેટલા વિદ્યાર્થીઓ આવીને વાંચીને ગયા છે? ચોપડા વાંચ્યા. લાઇબ્રેરી એટલે ચોપડા વાંચે એવી લોકોમાં વાંચન પ્રત્યેની જાગૃતિ લાવવા માટે લાઇબ્રેરીની સ્થાપના કરવી. નેશનલ લાઇબ્રેરીની સ્થાપના કરવી. પોતાના સ્કૂલમાં અત્યાર સુધી નથી કરી ભાઈ આ લાઇબ્રેરીની સ્થાપના, તો બીજા લોકો માટે તમારી માટે શું કરશે? અકસ્માત રીતે તો તમે તેના માટે દરેક એરિયાના નેતાઓ પાસેથી 1,500 2,000 રૂપિયાની લગાવણી કરી, 5,000 કરી. યુનિયન ગરીબ નેતા ને મિલ માલિકો પાસેથી 10,000 ને 20,000 માંગવામાં આવ્યા. તેના માટે ખબર છે તો બાળક મળી ગયું ને એને આપવા માટે. આપ્યા નથી, આપ્યા નથી. દરેક વિદ્યાર્થીઓમાંથી 5,000 કમ્પલસરી લેવામાં આવ્યા. 5 રૂપિયા દરેક શિક્ષકોનો 1 દિવસનો પગાર ફાઇનલ. બરાબર? આટલું બધું ઉડાણ થયું 3.5 નાગરિકોનું. હવે તમે જો લો, તમે આટલી મોટા ઉત્સાહ દેખાડ્યો ને, 3.5 કેટલા ઉમેર એના ફેમિલી વાળાને આપશો? 3.5 કેટલા ઉમેર છો? 3.5 લાખ મધ્યસ્થની કેટલી રૂપિયા સાચનારા રૂપિયા મેળવ્યા પરિવારના લેનાર? 50,000 લાખ મુક્તિ કેપિટલ. અરે નકો 550 રૂપિયા 3.5 માં બધું ડીઓ કરું 50,000 રૂપિયા પાસ કરો પછી ગવાળાના ચેક જાય છે. 50 ખાઈ લે છે. મેળેના મુલાકાત થશે જરૂરત નથી તો ચિંતા કરતો નથી સુનનારે. વિચાર करा तर मेळेला मुलाच्या परिवाराला नाही सोडलं. पहिल्यांदा केंद्रामध्ये ती शाळेचं नाव आलं. मी शिर्डी राहतो भावांचा चौथा शिक्षकांना माहिती चौथा बोलत ती व्हिडिओ रेकॉर्डिंग आहे त्या मीडियावाल्यांकडे. त्यांनी काय स्टेटमेंट दिलं माहिती का? या मुलाच्या पूर्ण शिक्षणाचा खर्च मी देईल या मुलाच्या पूर्ण शिक्षणाचा खर्च. ठीक आहे देत आहे. ते मुलगा आणि त्याचे वडील दोघं वाले आणि ते विद्यार्थी सोबत गेले. साहेब म्हणे तुला काय करायचं? मी काय शिकायची इच्छा आहे? म्हणे मला CA बनायचं, चार्टर्ड अकाउंटंट. ठीक आहे म्हणे तुला मी यावर्षी देऊन टाकेल, पुढच्या वेळेस तुला काय होईल म्हणे? तुझी आहे का कॅपॅसिटी म्हणे एवढ्या शिकण्याची पुढं? की आपण काय आश्वासन देतोय त्या एवढ्या गरीब विद्यार्थ्याचं शिक्षणाचं मेहनतीचे आश्वासन दिल्यानंतर काही व्यक्ती पैसे चुकवत नसेल तर त्याला काही भेट देत नसेल तर तो आपल्याला काय होणार?